દિવાળી પૂર્ણ કરી પરિવાર નડિયાદ જતા તસ્કરો ત્રાટક્યા। આંતરસુબામાં ખેડૂતોના બંધ ઘરના તાળાતોડી ₹1.57 લાખની ચોરી। તો કપડવંજના આંતરસુબાના દાણીવાળાના બંધ મકાનને તસ્કરો ટાર્ગેટ બનાવ્યું। તસ્કરોએ ખેડૂતોના મકાનના તાળા તોડી વડીલો પારજીત અને સાસરીમાંથી આવેલા સોના ચાંદીના દાગીના ખેતી કામ માટે મૂકેલા રોકડ ₹50,000 મળી કુલ ₹1,57,00,000ની બે મત્તા ચોરી ગયા હતા। ખેડૂતના એક ભાઈ ઘર પાસે પસાર થતા મકાનમાં ચોરી થઈ હોવાનું જાણ થઈ હતી। આ બનાવ અંગે આંતરસુબા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધી છે। નડિયાદ શહેરના નેક્સેસ ફોરમાં રહેતા હિતેન્દ્ર કુમાર પટેલ ઉંમર વર્ષ 43 પરિવાર સાથે રહી ખેતી કરે છે। તારીખ 17 ઓક્ટોબરના રોજ દિવાળીના તહેવાર આવતા ખેડૂત પરિવાર સાથે વતન આંતરસુબામાં ગયા હતા। આ બાદ દિવાળી પૂર્ણ થતાં 28 ઓક્ટોબરના રોજ ખેડૂત પરિવાર સાથે પરત નડિયાદ આવ્યા હતા। આ બાદ તારીખ 1 નવેમ્બરે સવારે ખેડૂતના મોટાભાઈ કનુભાઈએ ખેડૂતને ફોન કરી કહ્યું કે હું તારીખ 31 ઓક્ટોબરની સાંજે 5 વાગે ઘર તૂટેલી હાલતમાં છે। પાસેથી નીકળ્યો ત્યારે તાળું બંધ હતું અને તારીખ 1 નવેમ્બર સવારે 7 વાગ્યાના અરસામાં પસાર થતા મકાનનો દરવાજો નકુચો। આ બાદ ખેડૂત આંતરસુબા ઘરે જઈ તપાસ કરતા ઘરના દરવાજા ખુલ્લા હતા। આ બાદ મકાનમાં જઈ તપાસ કરતા ઘરનો સરસામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો। આ બાદ તપાસ કરતા બેડરૂમમાં મૂકેલ પાકીટ કે જેમાં ખેતી કામ માટે મૂકેલા રોકડ 50,000 જોવા મળ્યા ન હતા। બાદ તિજોરીમાં તપાસ કરતા વડીલો પારજીત દાગીના ને સાસરીમાંથી આવેલા સોના ચાંદીના દાગીના મળી ₹1.07 લાખ અને રોકડ ₹50,000 મળી કુલ ₹1.57 લાખની મત્તાની ચોરી હતી। આ બનાવ અંગે હિતેન્દ્ર જયંતિભાઈ પટેલ આંતરસુબા પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ